વર્લ્ડ બ્રેન ડે પર 108 ઇમરજન્સી સેવાના ચિંતાજનક આંકડા સામે આવ્યા। ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષમાં 34,832 લોકોને બ્રેન સ્ટ્રોક આવ્યો। ચાલુ વર્ષે 6 વર્ષમાં 7,964 બ્રેન સ્ટ્રોકના કેસ નોંધાયા। રાજ્યમાં દર વર્ષે બ્રેન સ્ટ્રોકના કેસમાં 12% સુધીનો વધારો। અમદાવાદમાં સૌથી વધુ 8,930 બ્રેન સ્ટ્રોકના કેસ નોંધાયા। તો રાજ્યમાં બ્રેન સ્ટ્રોકના દર 4માંથી 1 કેસ અમદાવાદમાં। हाई ब्लड प्रेशर, शुगर, कोलेस्ट्रॉल और जीवनशैली मुख्य कारण। गुजरात में ब्रेन स्ट्रोकना વધતા આંકડાએ ચિંતા વધારી। લોકોની લાઇફસ્ટાઇલ સુધારવા માટે અને દરરોજ ચાલવા માટે સલાહ આપવામાં આવી। ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષમાં લગભગ 35,000 જેટલા કેસ બ્રેન સ્ટ્રોકના સામે આવ્યા છે અને અમદાવાદ તેમાં સૌથી મોખરે છે। ગુજરાતમાં જો કેસ નોંધાતા હોય તો દર 4 કેસે એક કેસ અમદાવાદમાં નોંધાય છે, એટલે તે પણ એક ચિંતાજનક બાબત છે ને 108 ઇમરજન્સીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। આ સમગ્ર બાબતને લઈને EMRIના ગુજરાત ઓપરેશન હેડ સતીશ પટેલ આપણી સાથે છે। સતીશજી, આપણે પૂછવા માંગીશ કે આટલા બધા જે કેસ સામે આવ્યા છે મુખ્ય કારણો શું માની શકો? જે સ્ટ્રોક અને હાર્ટ રિલેટેડ ઇમરજન્સીસ બહુ વધી ગઈ છે અને નોર્મલ કેસમાં પણ બીજી બધી ઇમરજન્સી પણ વધતી જ હોય છે। એના સાથે સાથે આ ઇમરજન્સીમાં પણ ખાસો એવો વધારો નોંધાયો છે। આના મુખ્ય કારણોમાં લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે, ખાસ કરીને સ્ટ્રેસ લેવલ, ડિપ્રેશનમાં હોવું, આ બધા કારણોના લીધે સ્ટ્રોકના પેશન્ટ પણ બહુ વધારે આવતા હોય છે। અચ્છા, આમાં જે ગોલ્ડન અવર્સ જે કહીએ છીએ એ કેટલો મહત્વનો અને એવા કયા લક્ષણો દેખાય કે જ્યારે 108ને કોલ કરવો જોઈએ? જે ગોલ્ડન આવર અને પ્લેટિનમ મિનિટ્સ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે। એમાં એક વાક્ય છે, બી ફાસ્ટ, FAST। એમાં સૌથી એફ છે એ ફેશિયલ ડ્રોપિંગ, એટલે ફેસ ડ્રોપ થતું હોય છે। એટલે પેશન્ટનું કહેવાનું કે તું જરાક બોલીને બતાવ, જો બોલી ના શકતો હોય તો સમજી લેવાનું। એ મતલબ આર્મ ડ્રોપિંગ, એના હાથમાં નમદેશ આવે તો એને હાથ ઉપાડવાનું કહેવાનું। જો હાથ ના ઉપાડી શકે તો બી એક નિશાની છે એની એસનો મતલબ છે એટલે ફાસ્ટ કરવાનું, બરાબર। સ્લરી સ્પીચ, એટલે બોલવામાં ડિફિકલ્ટી આવતી, બોલી ન શકવું, નમનેસ આવવી, આ બધા લક્ષણો છે સ્ટ્રોકના। અને છેલ્લે છે ટાઈમ ટુ કોલ ઇમરજન્સી। 108ને તરત ડાયલ કરો અને ગણતરીની મિનિટોની અંદર આપના ઘરે પહોંચી અને પેશન્ટની સારવાર ચાલુ થઈ જશે। અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, આંકડા જે સામે આવ્યા છે, તો આની પાછળના મહત્વના કારણો આપ શું માનો છો? જી, દર 6-7 કેસની અંદર એક કેસ અમદાવાદ સિટીનો હોય છે। મેં કીધું એ પ્રમાણે જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ બહુ જરૂરી છે। ડિપ્રેશન, સ્ટ્રેસ લેવલ, આ બધા મુખ્ય કારણો છે જે મેટ્રો સિટીની અંદર અમદાવાદ, આમાં સુરત, બરોડા, રાજકોટ, આ બધી સિટીઝની અંદર આ બધાનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં સ્ટ્રોકના પેશન્ટ ખૂબ આવતા હોય છે। જે જીવનશૈલી છે, જે સાવચેતી અંગેની જે માર્ગદર્શન છે, આ પ્રકારના જે કેસીસ છે તેને લઈને આપ રાજ્યના જે લોકો છે બ્રેન સ્ટ્રોકથી જે આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે, શું કહેવા માંગો છો? જે ચોક્કસથી લાઇફસ્ટાઇલ ચેન્જીસ આપણે કરવી જ પડશે। રેગ્યુલર વોકિંગ કરવાનું, એમાં જે ફૂડ છે એ હેલ્ધી ફૂડ લેવાનું। આપણે કોઈ પણ ડિપ્રેશનનું કોઈ ભોગ ના બનવું જોઈએ। ડિપ્રેશન આવતું હોય તો આપ બીજા આપણા રિલેટિવ હોય એમની જોડે વાત કરો, આપ આપણા ડૉક્ટરનો પણ સહયોગ કરી શકો છો, કોઈ સાયકોલોજીસ્ટ એમને બતાવી શકો છો। આ બધા રીઝન્સના લીધે આ બધા સ્ટ્રોક્સના પેશન્ટ્સ ખૂબ આવતા હોય છે। તો આ બધા ચેન્જીસ લાવીશું તો ચોક્કસપણે એમાં આપણે ફેરફાર જોવા મળશે। બિલકુલ, તો બ્રેન સ્ટ્રોક ડે છે અને આ દિવસે જે ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે તે 100% ચિંતાજનક છે, પરંતુ હેલ્ધી લાઇફસ્ટાઇલ તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે। અને જે ગોલ્ડન અવર્સ છે તેમાં જો આપ હોસ્પિટલની મદદ લઈ શકો, મેડિકલની ઇમરજન્સીની મદદ લઈ શકો તો આપનો જીવ બચી શકે છે। કેમેરા પર્સન ગજરાત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।